નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। દિવાળીના તહેવાર હવે સાવ નજીક આવી ગયો છે, ત્યારે હાલમાં મોંઘવારીએ માજા મુકતા જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવો ભડકે વળી રહ્યા છે। પેટ્રોલ, ડીઝલ, પીએનજી, સીએનજી, રાધણ ગેસની કિંમતોમાં સતત થઈ રહેલા વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। તો પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં જે સતત વધારો થઈ રહ્યો છે, જેના લીધે ટ્રાન્સપોર્ટ મોંઘું થતા તમામ ચીજ વસ્તુઓના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે। હાલમાં જોવા જઈએ તો અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોના વાયરસ કાબૂમાં છે એ આવકાર્ય છે, પરંતુ તહેવારોની ખરીદી માટેની ભીડ ઉપરાંત આ દિવાળીમાં લોકો મોટી સંખ્યામાં ફરવા બહારગામ જવાના હોવાથી કોરોનાના કેસોમાં વધારો થઈ શકે એવી પૂરેપૂરી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। હવે પેટ્રોલ ડીઝલની જો વાત કરીએ તો એમાં જે ભડકો જોવા મળ્યો છે, જેને લોકોની ચિંતા તો વધારી દીધી છે અને જાય તો જાય ક્યાં તેવી જે પરિસ્થિતિ છે તે પણ નિર્માણ પામી છે। ઈંધણના સતત વધી રહેલા ભાવે તહેવારોની સિઝન તો જાણે ફિક્કી કરી નાખી છે। આપણે જોઈએ છે કે શાકભાજીથી લઈને તમામ ચીજ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે, જેથી આ વર્ષે દિવાળીની જે ચમક છે તે કદાચ ઝાંકી દેખાશે। અમદાવાદ શહેરની જો આજે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં જંગી વધારો થયો છે। આજે પેટ્રોલ 34 પૈસા અને ડીઝલ 38 પૈસા વધારો કરાતા શહેરમાં પેટ્રોલ પ્રતિ લીટર 104.92 રૂપિયા થઈ ગયું છે, જ્યારે ડીઝલની વાત કરીએ તો 104.57 રૂપિયા પ્રતિ લીટર ડીઝલ વેચાઈ રહ્યું છે। અમદાવાદ સાથે રાજ્યના મોટા શહેરોમાં પણ ઈંધણના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, જામનગરમાં પણ પેટ્રોલ આસમાને પહોંચ્યું છે અને આ શહેરોમાં 104 રૂપિયાને પેટ્રોલની કિંમત વટાવી ચૂકી છે। તો બીજી બાજુ આપણે ભાવનગરની વાત કરીએ છીએ તો એમાં ડીઝલ પણ સૌથી વધારે મોંઘું બન્યું છે। ભાવનગરમાં પેટ્રોલની કિંમતની વાત કરીએ તો 106.65 રૂપિયા અને ડીઝલની કિંમત જોઈએ તો 106.29 રૂપિયા પ્રતિ લીટર। આ ઉપરાંત શાકભાજી હોય, ખાદ્ય તેલો હોય, મસાલા હોય કે અન્ય કોઈ ખાદ્ય પદાર્થો હોય, એની કિંમતમાં પણ ભારે વધારો જોવા મળ્યો છે। બીજી બાજુ વર્ષે લાખો કરોડનું ટર્નઓવર કરતા ડાયમંડ ઉદ્યોગમાં હાલ કોરોના સંક્રમણ કાળ બાદ ખૂબ જ સારો માહોલ જોવા મળ્યો છે, પરંતુ સુરતની અંદર જોવા જઈએ તો લાખોની સંખ્યામાં લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે। લાખો કરોડો રૂપિયાની કમાણી કરતા હીરા ઉદ્યોગના ફેક્ટરી સંચાલકો એ રત્ન કલાકારોને દિવાળીનું બોનસ પણ ચૂકવતા નથી। સુરતમાં ડાયમંડ ઉદ્યોગની રજીસ્ટ્રેશન થયેલી માત્ર 350 જેટલી ફેક્ટરીઓ છે અને 2000 કરતા વધુ અનરજિસ્ટર્ડ ડાયમંડ ફેક્ટરી સુરતમાં કાર્યરત છે। હવે જોઈએ તો અત્યારે તો કદાચ રત્ન કલાકારોને બોનસ નથી મળી રહ્યું, એટલે રત્ન કલાકારોની જે દિવાળી છે તે પણ ફિક્કી જશે એવું લાગી રહ્યું છે। હવે બીજી બાજુ જો આપણે કોરોનાની વિશે ફરી ચર્ચા કરીએ તો ગુજરાતમાં અત્યારે કોરોના કાબૂમાં છે, પરંતુ કેરલા અને મહારાષ્ટ્રમાં દરરોજ કોરોનાના કેસો અને મોત મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે। કર્ણાટકની વાત કરીએ તો કર્ણાટકના કોડગુ જિલ્લાની એક જ સ્કૂલમાં 32 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવી જતા હાહાકાર મચી ગયો છે। આ ઉપરાંત તાજેતરમાં ઇન્દોરમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનું નવું સ્વરૂપ AY4 મળી આવ્યું છે। 7 દર્દીઓના જીનોમની સિક્વન્સમાં આ વેરિયન્ટ સામે આવ્યું છે। જો કે આ વેરિયન્ટને લઈને દુનિયાભરમાં અત્યારે રિસર્ચ ચાલી રહ્યું છે। અલબત્ત તેના નેચરને લઈને હાલમાં સ્થિતિ કોઈ પણ સ્પષ્ટ નથી, પણ અનેક નેચર એક્સપર્ટે આ વેરિયન્ટની સંક્રમણ ક્ષમતાને ઝડપી બતાવી છે અને સાવધાન રહેવાની સલાહ પણ આપી છે। હવે જોઈએ તો ડેલ્ટાના નવા વેરિયન્ટ AY4ની જાણકારી દેશમાં સૌથી પહેલા એપ્રિલમાં મહારાષ્ટ્રમાં સામે આવી હતી અને હવે ઇન્દોરમાં આનાથી સંક્રમિત થયેલા દર્દીઓ મળી આવ્યા છે। જો કે હવે ઇન્દોરમાં દરેક દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ પણ થઈ ગયા છે અને તેનાથી કોઈ ખતરો નથી એવું હાલના તબક્કે લાગી રહ્યું છે। AY4ની વાત કરીએ તો એ વધુ સંક્રમિત થાય તેવો વાયરસ છે, તેનો જે સંક્રમણ રેટ છે તે પણ વધુ હોય છે। એવામાં લોકોએ સાવધાની તો રાખવાની ચોક્કસની જરૂર છે। અત્યારે રિસર્ચ ચાલી રહ્યું છે એટલે બીજી વિગતો હજી સુધી એની સામે નથી આવી, અને પરંતુ આ તહેવારની જે સિઝન છે એમાં લોકોએ ખાસ મને એટલું ધ્યાન રાખવાની જરૂર છે કે માસ્ક પહેરીને રાખવું જોઈએ અને બીજું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જોઈએ। ખૂબ જરૂરી હોય તો જ ભીડ ભાડ હોય એવા જે વિસ્તાર છે ત્યાં પ્રવેશ મેળવવો જોઈએ, અથવા તો શક્ય હોય ત્યાં સુધી તે વિસ્તારમાં પણ જવાની લોકોને જરૂર નથી। પ્રાથમિક રીતે જે લોકોમાં વેરિયન્ટ મળી આવ્યો છે તેવા લોકોને કોવિડ સેન્ટરમાં ક્વોરન્ટાઇન થવું જોઈએ અને વેક્સિન લીધા પછી પણ કોરોના થઈ શકે છે આ બાબતને ભૂલવી ના જોઈએ। એટલે કે વેક્સિન લીધી હોય એમાં વાયરસની તીવ્રતા વધુ જોવા નથી મળતી, પરંતુ સમજવું પડશે કે કોરોનાની રસી પણ લીધી છે તેનો એ અર્થ નથી કે કોરોના ગાઈડલાઈનને આપણે ભૂલી જઈએ।
હવે આજે આપણે આ જ ચર્ચાનો વિષય છે કે હવે દિવાળીનો તહેવાર તો આવી રહ્યો છે, પરંતુ મોંઘવારી હોય કે જેણે કદાચ દિવાળીને થોડી ફિક્કી બનાવી દીધી છે, અથવા તો આપણે કોરોનાની જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક સાવચેતી રાખવાની જરૂર પડશે. તો આજે આપણી સાથે ચર્ચાનું ચક્રવાતમાં જોડાયા છે રાજકીય વિશ્લેષક પ્રકાશ કાપડિયા, આપણી સાથે જોડાયા છે. ભાજપ તરફથી નિલેશ સોલંકી પણ આપણી સાથે જોડાયા છે અને આમ આદમી પાર્ટી તરફથી આરાધ્યા રાવલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બધાનું સ્વાગત છે કે ન્યૂઝમાં. આપણાથી શરૂઆત કરવા માંગીશ પ્રકાશભાઈ, શું કહેવા માંગશો? એક તરફ મોંઘવારી અને હવે આવી ગઈ છે દિવાળી. જી બહુ અતિરેક લાગે છે કે અત્યારે તહેવાર છે, ખર્ચા છે, કપડા લાવવા, ઘરાણીનું બજેટ છે, મોંઘવારી અને શાસકો આવ્યા સમય શાસન ₹2 કિલો મોંઘવારીનો અહેસાસ શું થયો એવું લાગતું. એટલે એવું લાગે કે સરકારનો વહીવટ કોઈ પણ પક્ષ હોય, આપણે કોંગ્રેસ, ભાજપ કે જનતા પાર્ટી વાત નથી કરતા, પરંતુ જે વહીવટ છે, બ્યુરોક્રેટ પાસે કામ લેવાની કળા, એ જે મોંઘવારીને આપણી શાસક પક્ષની નિષ્ક્રિયતા હોય તો કઈ પણ મોંઘવારી અને આ જે અસીમિત મોંઘવારી થઈ ગઈ છે. પેલા આંદોલનો થતા હતા. 1973 ચિમનભાઈ પટેલ સરકાર વખતે રોટી રમખાણ થયું હતું, ભૂખમરાના કારણે કરિયાણાની દુકાનો લૂંટાઈ હતી. એમ બધું પણ ભૂતકાળમાં બનેલું છે. અને કોઈ પણ આંદોલનની શરૂઆત થાય છે તો હું એવું માનું છું કે ગુજરાતની ભૂમિ છે એ પેલાથી ગુજરાતની ભૂમિ છે સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીની જન્મભૂમિ અને કર્મભૂમિ રહેલી છે. લોખંડી પુરુષની અહિંસક આંદોલનના પ્રેરણા એમણે નમક આંદોલન કરી હતી, દાંડી કૂચ કરી હતી. એટલે ભૂતકાળમાં જે આંદોલનો થતા હતા, હવે ટાઈમ એવો બદલાઈ ગયો છે કે અમેરિકામાં મોંઘવારી છે, બીજા કન્ટ્રીમાં પણ છે, પણ સરકાર એનું સોલ્યુશન એ રીતે લાવવું જોઈએ કે જે બિલો પોવર્ટી લાઈન છે 65% છે આપણા દેશમાં, એમના એકાઉન્ટમાં પૈસા જમા થઈ જવા જોઈએ, એ સામનો કરી શકે. સરકાર નોટો પણ વધારે છાપી શકે એવી પરિસ્થિતિ નથી, કારણ કે રિઝર્વ બેંકનું જે રિઝર્વ ફંડ છે એ તળિયા ઝાટક છે. એટલે જે બેંકોની પરિસ્થિતિ છે, દેશની આર્થિક પરિસ્થિતિ છે, કોરોનાના કારણે જે સામનો કરવો પડે છે સરકારને, પ્રજાને, બધા એનું બધું મૂલ્યાંકન કરતા રૂપિયા જે છે ખાતેદારોના એકાઉન્ટમાં યુએસએ ની જેમ, હવે યુએસએ ની પોપ્યુલેશન આપણી પોપ્યુલેશનમાં ફરક છે, પરંતુ જે અમીર લોકોનું શાસન કહીએ અત્યારે, એટલે અપર ક્લાસ વર્ગ છે એ અત્યારે બધી રીતે સક્ષમ છે, એને કોઈ તકલીફ નથી. એક શિક્ષણ મોંઘું થયું, આરોગ્ય મોંઘું થયું પેલા કોરોનામાં, એ વસ્તુ શિક્ષણની કરતા વંચિત રહી ગયા છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટનો અમલ નથી થતો ગુજરાતમાં, એટલે એવી બધી સમસ્યાઓથી બધી વસ્તુ મોંઘી થઈ ગઈ છે. એટલે ગુજરાતમાં આત્મહત્યાના બનાવો પણ કેટલા વધ્યા છે. સામૂહિક કે ગૃહિણી કે બીજી રીતે કૌટુંબિક કંકાસ થાય મોંઘવારીના કારણે, પૈસાની અછતના કારણે. સરકારે એનો ઉકેલ કોઈ પણ રીતે સર્વદલીય પક્ષોને બેઠક કરીને અને પ્રજાના હિતમાં અને ન્યાયના હિતમાં ઉકેલ લાવવો જોઈએ એવું મારું મંતવ્ય છે. જી જી બિલકુલ. નિલેશભાઈ, આપની તરફ આવવા માંગીશ કે આપણે જોઈ રહ્યા છે અને જાણીએ છીએ તેમ દિવાળી સૌથી મોટો તહેવાર ગણાય છે, પરંતુ જો સામાન્ય વર્ગની વાત કરીએ તો મોંઘવારીના કારણે ક્યાંક ને ક્યાંક એમના તહેવારો ફિક્કા થઈ રહ્યા છે. જી બેન, આપણે વર્ષોથી જોતા આવ્યા છે કે મોંઘવારી એક સતત ચાલતી પ્રક્રિયા છે કે દરેક તબક્કે, દરેક મહિને, દરેક વર્ષે એના એક વેગવંતુ મળે છે. કોરોના જેવા કપડાકાળમાં આજે આખું વિશ્વ પસાર થયું ત્યારે નરેન્દ્ર મોદીજીની અધ્યક્ષતાની જે ભારતીય જનતા પાર્ટીની સરકારે, આપણે જોયું હશે કે લાખો કરોડો પરિવારોને મુફ્તમાં અનાજ આપ્યું છે, દિવાળી સુધી મળતું રહેશે. એટલે દરેક જગ્યાએ ડગલે ને પગલે ભારતીય જનતા પાર્ટીની સરકાર એના નિયંત્રણો રાખવામાં સફળ પણ થઈ છે. પણ આ એક કેવું છે
કે કોરોના કપરા કાળમાં તમે જોયા હશે કે દરેક જગ્યાએ નાના શ્રમજીવી હોય કે મોટા કન્સલ્ટન્ટ હોય કે જે પણ હોય એ લોકોનું સેવિંગ ઓછું થઈ ગયું, એ લોકોના પણ ખિસ્સામાં તકલીફ પડી અને દરેક જગ્યાએ આપ જુઓ કે સરકારની તિજોરીમાં પણ ઘણો ભાર પડે. એ પછી આવી કે વેક્સિનેશન, માસ્ક કે જે પણ મેડિકલ ટ્રીટમેન્ટ હતી એ સરકારે આ બધી ટ્રીટમેન્ટના જે પણ ફંડ ફાળો હોય કે જે પણ વધ્યું ઘટ્યું હોય એ પ્રમાણે ઇન્કમ ના હોય પણ છતાં બી ભારતીય જનતા પાર્ટીની સરકારે દરેક પ્લે ને ડગલે દરેક ડિપાર્ટમેન્ટ, દરેક ખાતાકીય દરેક જગ્યાએ એ લોકોની યોજનાઓમાં સફળ રહ્યા છે. એટલે હું માનું ત્યાં સુધી ધીરે ધીરે આ ગઈકાલની જ રાતની વાત કહું કે ગઈકાલથી જ ભારતીય જનતા પાર્ટીની સરકારે દરેક વેપારીને રાતે 12 વાગ્યા સુધીની પરમિશન આપી. એટલે કહેવાનો મિનિંગ કે આ જે સાયકલ છે આપણી 2 વર્ષથી જે સ્ટોપ થઈ ગઈ હતી એ હવે ધીરે ધીરે એક રોટેશનમાં આવે. હા, સાથે સાથે એ પણ જોવાનું છે કે કોરોના ગયો નથી. આપણે હમણાં જ 21 ઓક્ટોબરના રોજ બહુ જ ઇતિહાસ સર્જ્યો કે 100 કરોડ વેક્સિનેશન આપણે મોદીજીના શાસનમાં આપણે પ્રાપ્ત કરી. એટલે આપણે આ બાજુ દિવાળી પણ જોવાની છે, ઇકોનોમિકલ બી જોવાનું છે અને સાથે સાથે આપણે કોરોના પણ નાથવાનું છે. ચલપાબેન જી, આપણી તરફ આવવા માંગીશ. આરાધ્યાબેન, શું કહેવા માંગશો? સૌથી મોટો તહેવાર દિવાળીનો આવી રહ્યો છે, પરંતુ મોંઘવારીના કારણે ક્યાંક ને ક્યાંક સામાન્ય જનતા ખૂબ જ હેરાન પરેશાન થઈ રહી છે. કદાચ સામાન્ય દિવસોમાં તો ગમે તેમ કરીને કદાચ એમનું ગાડું ચાલી પણ જાય, પણ પરંતુ તહેવારો નજીક આવતા હોય છે તેમ ખર્ચાઓ પણ વધી જતા હોય છે. સૌપ્રથમ કે ન્યૂઝ ચેનલને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ કે આમ આદમી એટલે સામાન્ય વર્ગની રોજિંદી જીવન જરૂરિયાતની સમસ્યાઓ અંગે પ્રકાશ પાડી રહ્યા છે. દિવાળીની વાત તો દૂર રહી, લોકો અત્યારે પોતાના જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે પણ એટલે કે પોતાનું સર્વાઈવ કરવા માટે પણ અસમર્થ છે. હમણાં 4 દિવસ પહેલા સંદેશમાં ન્યૂઝ હતી કે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી 10 લોકોએ આત્મહત્યા કરી. એના પાછળના કારણો આર્થિક હતા, ઇકોનોમિકલ હતા. લોકોની મોંઘવારી વધી ગઈ છે માર્કેટમાં, પણ સાથે લોકોનો પગાર નથી વધ્યો. વસ્તુઓનો ભાવ વધી ગયો છે પણ લોકોને રોજગાર નથી મળતું, પગાર નથી વધ્યો. એના કારણે દિવાળી તો લોકો મનાવશે જ નહીં, કેમ કે મનાવશે 2016 નોટબંધી પહેલા જે રીતે લોકો દિવાળી ઉજવતા હતા, જે રીતે તહેવારો પાછળ ખર્ચ કરતા હતા, એવું હવે લોકોના અંદર ના હર્ષ રહ્યો છે, ના ઉલ્લાસ રહ્યો છે, ના એમની આવક રહી છે. આર્થિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે પણ લોકો થાકી ગયા છે, કેમ કે આજે તહેવાર મનાવવા જશે અને એને કોરોના થશે તો એ ક્યાં ઓક્સિજન અને ક્યાં ઇન્જેક્શન શોધવા જશે. એટલે 2016ની નોટબંધી પછી જે આર્થિક સ્થિતિ દેશની જોવા મળે છે, એના પછી સતત દેશમાં મોંઘવારી વધી છે અને દેશની આર્થિક સ્થિતિ નબળી પડતી ગઈ છે. સામાન્ય વર્ગ એમાં પીસાઈ રહ્યો છે, જેથી દેશમાં વારે ઘડી આંદોલનો જોવા મળે છે, દરેક વર્ગમાં અસંતોષ જોવા મળે છે. જી જી, બિલકુલ. પ્રકાશભાઈ, આપની તરફ આવવા માંગીશ. મોંઘવારી વિશે તો આપણે વાત કરી રહ્યા છે, લેકિન સાથે સાથે જો વાત કરીએ કે કોરોના, કારણ કે મહારાષ્ટ્રની વાત કરીએ, કેરલાની વાત કરીએ, ત્યાં પરિસ્થિતિ છે એ તે બીજા રાજ્યો કરતા ગંભીર છે. પરંતુ તહેવારોના સમયમાં આપણે જોતા હોઈએ છીએ કે ઘણી વખત જેમ કે દિવાળી જેવા તહેવાર હોય છે એમાં લોકો બહારગામ ફરવા જતા પણ હોય છે. ઘણા બહારગામથી લોકો અહીંયા આવતા પણ હોય છે, પોતાના સગા સંબંધીને મળવા આવે અથવા તો ફરવા આવે. અને એ રીતે જે કોરોના સંક્રમણ છે તેમાં વધારો પણ જોવા મળી શકે છે તેવી પણ આશંકા અત્યારે જ વ્યક્ત કરાઈ છે. અને આપણે કદાચ ગયા વર્ષે પણ જોયું હતું કે કઈ રીતે દિવાળી પછી કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો હતો. એટલે સાવચેત રહેવાની પણ એટલી જ જરૂર છે. કોરોના જતો રહ્યો છે એવું છે, પ્રજા માને છે ના માનવું છે, ભૂલ ભરેલી વિચારસરણી છે. અને બીજું, બાળકોની વેક્સિન નથી આવી છે એ કરવી જોઈએ. અને જે રશિયામાં એ પણ એવું નથી કે રસી લગાવી છે, પણ વેક્સિનેશન જે જરૂરી છે એ વસ્તુ નક્કી છે. પરંતુ કોરોનાના કારણે ફરી પુનરાવર્તન ના થાય પેલા જેવું, એટલે એનું ધ્યાન રાખવું, ખૂબ જ જાગૃત રહેવું અને સોશિયલ ડિસ્ટન્સ કે મેળાવડો ના કરે એ બધું જરૂરી છે. કારણ પહેલા પણ આ રીતે એનું પુનરાવર્તન થયેલું છે, એટલે એને રોકવું જરૂરી છે આરોગ્યની રીતે. એ સરકારનું ધ્યાન રાખવું જોઈએ સરકારે, અને પબ્લિકને આટલી જે છૂટ આપી છે એ પણ ના આપવી જોઈએ. જે રીતે દક્ષિણના રાજ્યોમાં ફેલાયો છે અત્યારે, અહીંયા આવતા પણ વાર નહીં લાગે એવું પણ બની શકે અને ના પણ બને, એ કુદરત ઉપર છે. પરંતુ આને કંટ્રોલ કરવા માટે તાકીદના પગલા પહેલાથી તૈયારી રાખવી જોઈએ.
અને બીજું જે મોંઘવારીનો પ્રશ્ન છે, પેટ્રોલ ડીઝલ કે જે પણ વસ્તુ વધી છે એ કોરોનામાં જે બચત હતી, એ રીતે આરાધ્યાબેને કહ્યું 2017 મહિલાઓની બચત પૂરી થઈ ગઈ નોટબંધીના કારણે. એટલે નોટબંધી પછી જે અત્યારે કોરોના કાળ આવ્યો ત્યારે પણ બચત ખલાસ થઈ ગઈ છે લોકોની. એટલે લોકો બેંકોના લોન લઈને EMI લઈને એના ઉપર બધું ચાલી રહ્યા છે. અને અત્યારે રિકવરી એજન્ટ પણ છે એ પણ અત્યારે પ્રજા ઉપર માનસિક ત્રાસ આપી રહ્યા છે. એવી ફરિયાદો બહુ વધી છે અને એના લીધે ક્રાઇમ રેશિયો પણ વધી રહ્યો છે. કાયદો વ્યવસ્થા પણ ગરીબીના કારણે અને બેરોજગારીના કારણે ખોરવાઈ ગઈ છે. એટલે સરકારે કઈ ને કઈ આમાં તાકીદે ઘોષણા કરવી જોઈએ એવું મારું માનવું છે. અને આપણા નિલેશભાઈ અહીંયા બેઠા છે, બહુ જાગૃત વ્યક્તિત્વ છે, એટલે એમને પણ વિનંતી કરીશ કે સરકાર કઈ ને કઈ જે ગરીબ લોકો છે, મિડલ ક્લાસ છે, એમને અનાજ તો આપ્યું છે પણ બીજી રીતે જે સર્વાઈવ નથી કરી શકતા એમના એકાઉન્ટમાં કોઈ પૈસા સરકાર નખાવે એ ઉપર સુધી રજૂઆત કરે તો લોકો સર્વાઈવ કરી શકે અને એમનું ઘર રોજગાર ચાલી શકે એવું કઈ સરકારના ઉપર મંતવ્ય મોકલે એ મારી નિલેશભાઈને વિનંતી છે. જી જી, આપના તરફ આવવા માંગીશ. નિલેશભાઈ, શું કહેવા માંગશો? આપણે મોંઘવારી વિશે તો ચર્ચા કરી રહ્યા છે, પરંતુ સાથે જો કોરોનાની વાત કરીએ તો એનાથી પણ અત્યારે પણ ખતરો જે છે તે યથાવત છે. કારણ કે કોરોના સંક્રમણ આપણે હંમેશા જાણીએ છીએ કે જ્યારે પણ ભીડભાડ વાળી જગ્યા હોય છે ત્યાં તેના સંક્રમણનો ખતરો જે છે તે વધી જતો હોય છે. અને દિવાળીની તહેવારની વાત કરીએ તો લોકો મોટા પાયે ખરીદી કરવા પણ જતા હોય છે અને આપણા ત્યાં દિવાળીના તહેવારમાં રિવાજ પણ છે કે એકબીજાના ઘરે જઈને આપણે શુભેચ્છા પણ પાઠવતા હોઈએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક સારું છે, સરકારે થોડી આપી છે, પરંતુ એ છૂટછાટનો દુરુપયોગ ના થાય એનું પણ ધ્યાન રાખવું પડશે. જી કે ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબની જે સરકાર છે એ ઘણા મોરચે એક તૈયારી છે કે લડવાનું છે. આપણે એક તો શું છે, કોરોના સાથે લડવાનું છે અને સાથે સાથે આપણે ઇકોનોમિકલ પણ જોવાનું છે. જો આપણે કોરોના ના જોતા આપણે બધા રિસ્ટ્રિક્શન નાખી દઈએ કે જે અત્યારે રિસ્ટ્રિક્શન સહેજ પણ નથી કે નાનામાં નાનો શ્રમ બી અત્યારે 12 વાગ્યા સુધી એની પોતાની કમાણી કરશે અને જે પ્રમાણે એની ભૂતકાળમાં લોસ ગયો છે એ કદાચ રિકવર કરશે. પણ આપણે એ પણ નથી કરવાનું, રિસ્ટ્રિક્ટ નથી કરવું કે ભાઈ એના પણ આજે 2 પૈસાની કમાણી થાય. દિવાળી જેવો મોટો તહેવાર આપણે 2 વર્ષથી જોયું હશે કે ક્યાંક કોઈ જગ્યાએ કોઈ એ થતું નથી. પણ દરેક જગ્યાએ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે અગ્રેસર છે. આજે આપણે જોયું હશે કે એક મધ્યમ વર્ગની વાત કરીએ તો હાઉસિંગ લોન આજે 2 વર્ષ પહેલા 9% આસપાસ હતી, આજે 7%થી પણ ઓછી, આઈ થિંક 6 સમથિંગ છે. એટલે દરેક જગ્યાએ કોઈ ના કોઈ રીતે ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબની સરકાર છે એ દરેક જગ્યાએ દરેક મોરચે આગળ છે. અને કોરોના એક વૈશ્વિક મહામારી છે જેનો કદાચ કોઈને અંદાજો પણ નહોતો. આ રીતની એક મહામારીમાં આપણે 100 કરોડ પાર કરી દીધા છે. પ્રકાશભાઈ કીધું કે બાળકોની વેક્સિનેશન આવી નથી, તો એની મંજૂરી આપણને થોડા ટાઈમ પહેલા મળી ગઈ છે. 2 મહિનાની આસપાસ કદાચ 2 વેક્સિન આપણી જોડે અવેલેબલ રહેશે. તે દુનિયાની સૌથી સુરક્ષિત છે કે 2 વર્ષના બાળકથી પણ માંડીને છેક 12 વર્ષના સુધીની આપણે વેક્સિનેશન કરી શકીશું. એટલે દરેક તબક્કે દરેક મોરચે ભારતીય જનતા પાર્ટીની સરકાર અગ્રેસર અને દરેક જગ્યાએ મોરચો સંભાળ્યો છે અને નિયંત્રણ પણ રાખ્યું છે. આજે મોંઘવારીને પણ આપણે જોઈએ છે તો 2 વર્ષનું જે આપણને દરેક શ્રમજીવીને જે તકલીફ પડતી હતી, આજે દરેકને એમ છે કે હું મારું કવર કરી લઉં. એ બાને એ લોકોનો માર્કેટ વેલ્યુ કે થોડું પણ વધઘટ થતી હોય પણ એવું પણ નથી કે ટૂંક સમયમાં અગાઉના દિવસોમાં હું આશા રાખું છું કે આ નિયંત્રણ રીતસર આવી જશે કાબુમાં. જલપાબેન, આપની તરફ આવવા માંગીશ આરાધ્યાબેન, કેટલી કાળજી લેવાની જરૂર? કારણ કે પહેલા પણ આપણે જોયું છે કે કદાચ ભૂલ રાજકીય પક્ષની હોય ચૂંટણી ટાણે કે પછી કદાચ જનતાએ ખરીદી માટે કરી હોય, પરંતુ એનો ભોગ દરેક લોકો બન્યા છે અને દરેક જનતાએ એને ભોગવ્યું છે. એટલે તહેવારો આવી રહ્યા છે, કદાચ ઉત્સાહ અને ઉજવણીમાં ક્યાંક ને ક્યાંક સાવચેતીની પણ એટલી જ આવશ્યકતા છે. સૌપ્રથમ મેડમ હું એમ કહીશ કે કોરોના જ્યારે રાજકીય પ્રસંગો હોય છે ત્યારે આ ચર્ચાનો વિષય નથી બનતો. જ્યારે સામાન્ય વ્યક્તિ માટે તહેવારોનો સમય હોય છે ત્યારે ચર્ચાનો વિષય બને છે. છતાં પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ તો હું એટલું કહીશ કે સામાન્ય વર્ગ માટે અત્યારે કમાવું એટલું બધું જરૂરી બની ગયું છે કે જો એ કમાશે નહીં, એની પાસે પૈસા નહીં હોય તો એનો પરિવાર સર્વાઈવ નહીં કરી શકે. માટે તમે રિસ્ટ્રિક્શન લગાવવાથી કઈ નહીં થાય. કોરોનાની બીજી લહેર વખતે પણ લોકોએ પૂરી સાવચેતી રાખી હતી
અને આ વખતે પણ લોકોએ સ્વયંભૂ સાવચેતી રાખવી પડશે. માસ્ક પહેરીને, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને એ રીતે લોકો પોતાની જાતને જરૂર બચાવી શકશે. પરંતુ આ સાથે સરકારે પણ થોડીક નોંધ લેવી જોઈએ કે જે લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ સરળ રીતે પૂરી થાય, એમના જે પ્રશ્નો છે એ ધ્યાનથી સાંભળવા જોઈએ. ભાજપના દરેક પ્રવક્તા એમની પાર્ટીને પ્રમોટ કરવામાં બહુ સારું સારું બોલી જાય છે, પણ ગ્રાઉન્ડ પરની રિયાલિટી કે સામાન્ય લોકો વચ્ચે જયારે અમે જીવીએ છીએ ત્યારે અમને ખબર પડે છે કે કેટલી તકલીફો પડે છે. લોન તમે આપો છો, તમે હાઉસિંગ લોન આપો છો, પણ માણસનો પગાર એટલો નથી કે હાઉસિંગ લોન ભરી શકે. તમે 2% આપશો તો એ ભરશે કઈ રીતે? મારો પ્રશ્ન એ છે. 12 સ્ટેટમાં 4 દિવસ પહેલાના પેપરમાં હતું કે 12 સ્ટેટના અંદર બેરોજગારીનો દર ડબલ ડિજિટમાં પહોંચી ગયો. તો જયારે લોકો બેરોજગાર છે ત્યારે લોકો ઘર કઈ રીતે લેશે, અને લોન કઈ રીતે મળશે, અને ભરશે કઈ રીતે? એટલે આવી લોભામણી બધી જાહેરાતો તમારી પ્રમોટ ન કરો. ગ્રાઉન્ડ પરની રિયાલિટી શું છે, શ્રમિકને શું વેતન મળે છે, લોકો કઈ રીતે સર્વાઈવ કરે છે, એના ઉપર ધ્યાન આપો. બસ જી જી બિલકુલ. આપની તરફ આવવા માંગીશ પ્રકાશભાઈ. અહીંયા જયારે આપણે ચર્ચા કરી રહ્યા છે, પ્રશ્ન એ જ છે કે શું દિવાળીમાં પણ લોકોને થોડી રાહત મળશે કે નહીં? આપણે જીએસટીમાં દર વખતે પેટ્રોલ ડીઝલની કિંમત આવશે તેવી વાતો સાંભળીએ છીએ, પણ છેલ્લે સરવાળે કઈ નીકળતું નથી. પછી એ કેન્દ્ર સરકાર હોય કે ગમે તે રાજ્ય સરકાર હોય, પરંતુ ખબર નથી પડતી કે ક્યાં શું વાત જે છે તેની ઘટ રહી જાય છે કે પછી પેટ્રોલ ડીઝલને જીએસટી હેઠળ લાવવામાં નથી આવતું. દર વખતે જનતાને સપના બતાવવામાં આવે છે કે ના, હવે જયારે મીટિંગ થશે ત્યારે ફેસલો કરવામાં આવશે, પરંતુ એ મીટિંગ ક્યારે પતી જાય છે, એમાં વાત શું થાય છે એ જ ખ્યાલ નથી આવતો. જે જીએસટી નો પ્રશ્ન છે એ પ્રજાના નાનામાં નાના માણસને, ગરીબમાં ગરીબ માણસને કરી દે કે બ્રશ કરી દે ત્યારથી લાગુ થઈ જાય છે. અને આ મિટિંગ અમે અટેન્ડ કરી હતી અને 1 લાખ માણસોની રેલી અમે અમદાવાદમાં કાઢી હતી 2017માં. પણ સરકારે જે લૂપહોલ્સ મૂક્યા છે જીએસટીમાં, એ લૂપહોલ્સમાં એવા લોકો છે કે જે અમીરો અમીર બનતા જાય છે, ચોરી કરનારા જે છે અમીર થતા જાય છે, મિડલ ક્લાસ એનો ગ્રાફ છે ગરીબી તરફ વધી રહ્યો છે, ગરીબ વર્ગ બહુ નીચે જઈ રહ્યો છે. એટલે આ પરિસ્થિતિ નિર્માણ જે થયું છે એ જીએસટી લાગુ કરવું એ અલગ વસ્તુ છે, પણ એમાં ભ્રષ્ટાચાર એટલો થાય છે કે સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી, અધિકારીઓ જે છે આય કરતા વધુ સંપત્તિ ધરાવેલી છે એમને ત્યાં દરોડો પાડવામાં આવે તો જીએસટી ના જે દરો છે એ ઘટી જાય અને જે કોઈ 18% છે, કોઈ 28% છે, કોઈ 12% છે, 5% થી ચાલુ થાય છે. અને ચોરી પણ પકડાતી હોય છે, પરંતુ જે બ્યુરોક્રેટ છે એમની ઇન્કમમાં વધારો થયો છે. નાના વેપારીનું શોષણ, જે મોટી એમએનસી કંપનીઓ છે, જે મલ્ટીનેશનલ કંપનીઓ, બહુરાષ્ટ્રીય કંપનીઓ, એમને જે જીએસટી માં રાહત આપવામાં આવી છે એ બંધ કરી દેવી જોઈએ. આમાં જે જીએસટી ના સંદર્ભ બહુ લાંબો ચર્ચાનો વિષય છે, પરંતુ હું ટૂંકમાં કહીશ કે જીએસટી જે છે એ પેટ્રોલ ડીઝલમાં માનવતાની દ્રષ્ટિએ સરકારે એના અંદરથી જે હટાવવાની વાત વચ્ચે કરી હતી, પછી નિર્મલા સીતારામનની મિટિંગમાં એ એમાં રાજ્યોએ તો ભલામણ કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારે કે રાજ્યોનો બહુમતી રાજ્યો છે એમણે સ્વીકાર નહીં કર્યું હોય. તો આ જે વધારાનો વેરો છે, પ્રજાના ઉપર જે કમરતોડ વેરો છે, શિક્ષણ વેરો, હું તો આપને કહું જલપાબેન કે પ્રોપર્ટી ટેક્સમાં 35-40% શિક્ષણ વેરો લેવાય છે, પણ કેટલી સરકારી સ્કૂલો વધી છે કે ખુલ્લી છે, એટલો વેરો ભરવા પછી પણ સરકાર એનો સદુપયોગ નથી કરી શકતી. જીસીઆરટી છે, એનસીઆરટી છે, સર્વ શિક્ષા અભિયાન છે, બધા અધિકારીઓ ભ્રષ્ટાચારથી રંગાયેલા છે અને એમના ઉપર પગલા લેવાનું મોદીજીનું પગલું સ્ટેટમેન્ટ હતું કે અમે ભ્રષ્ટાચારને નાબૂદ કરીશું, પરંતુ એવા કોઈ પગલા લેવાયા હોય એવું અત્યારે બહાર દેખાતું નથી પ્રજામાં. અને પ્રજા એવું સમજે છે કે સરકાર જે છે એ વાયદા બજારની જેમ ના ચાલવી જોઈએ. સરકાર છે, પ્રજા એ પ્રજા છે, એટલે ન્યાયતંત્ર એ ન્યાયતંત્ર છે. હવે બધી જગ્યાએ કંટ્રોલિંગ પાવર જે છે સરકારનો, ન્યાયતંત્ર હોય કે વહીવટી તંત્ર હોય કે કાયદા વિભાગ હોય કે ફૂડ એન્ડ સિવિલ વિભાગ હોય કે બધા ઉપર પોલિટિકલ હસ્તક્ષેપના કારણે આ મોંઘવારી વધી છે એવું હું કહી શકું છું. બાકી જો કોઈ કરચોરોને
કે જે રીતે અત્યારે ડ્રગ પકડાઈ 11,000 કરોડની મુંદ્રા પોર્ટ ઉપર, એમાં પોલિટિકલ બેકિંગ ના હોય તો આ બને નહીં. રાજકીય પીઠબળ છે એના કારણે આ બધું બની રહ્યું છે. સરકારે મેન આ જે રાજકીય પીઠબળ છે એવા કંચોરોને બહાર લાવવા જોઈએ. મોટા ઉદ્યોગપતિઓ જે મોટી ચૂલી કરે છે દુકાનમાં છે ડેવલપ થયું છે એને નાબૂદ કરવું જોઈએ. તો મોંઘવારી જે છે એ મોંઘવારીનું મુખ્ય કારણ ભ્રષ્ટાચાર છે. ક્રૂડો એટલા ભાવ વધ્યા છે વસ્તુ સાચી છે, પણ જયારે મોંઘવારીના ભાવ ઓછા હતા તો એ અત્યારે વધ્યું છે બરાબર છે. એનો ભાવ વિદેશી નીતિ પ્રમાણે સરકાર કરે છે, પણ એનો પણ ઉપાય એ છે કે જીએસટી, વેટ, ટેક્સ એ બધા વેરાઓ જે છે એને કંટ્રોલ સરકાર કરી શકે છે અને પ્રજાને પેટ્રોલ ડીઝલ સસ્તું મળશે તો ટ્રાન્સપોર્ટેશન સસ્તું થશે અને મોંઘવારીમાં કઈ રાહત મળવી જોઈએ દિવાળીમાં. જે આપે કહ્યું કે રાહત આપશે કે નહીં, ત્યારે આપને વાત સાચી છે. સરકાર ધારે તો રાહત આપી શકે છે. હજી અમને રાહત આવવું હોય તો આપણે પ્રજા બહુ પાણીને તાકી જાય છે અને કશું થતું નથી. એટલે આ બધું જે છે વહીવટી મામલો છે, એડમિનિસ્ટ્રેશન પોલિસી છે, એ નીતિ વિશે નિર્ણયો છે એ સરકાર જ લઈ શકે છે. એવી શક્તિમાન બહુતાની આપણી સરકાર છે, એને બધી સત્તાઓ છે, પ્રજાએ બધી સત્તાઓ સરકારને આપેલી છે. એ મોંઘવારી હટાવી પણ શકે છે અને લાવી પણ શકે છે, એવો મારો અભિપ્રાય છે. જી બિલકુલ, આપની તરફ આવવા માંગીશ નિલેશભાઈ, શું દિવાળીમાં આ વખતે ભેટ મળશે કે નહીં કેન્દ્ર સરકાર તરફથી? જો પેટ્રોલ ડીઝલની કિંમતને જીએસટી એના અંડર લઈ દેવામાં આવે તો કદાચ સૌથી મોટી રાહત થઈ જાય લોકોને. કદાચ લોકો માટે એ જ દિવાળી ભેટ સૌથી સારી ગણાશે. આપણા આરાધ્યબેન એમને એક જવાબ આપું કે એમને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીની લોભામણી લાલચ હોય તો એમને એક જવાબ પૂરો કરી દઉં કે ગુજરાત સરકારે મુદ્રા લોનની જે માધ્યમથી કરોડો બહેનોને જે એમના સવલત કરી આપી, આજે એ સ્વનિર્ભર બની છે અને આજે કચ્છમાં બેઠેલી પણ હેન્ડીક્રાફ્ટ કરીને જે વસ્તુઓ જે બહેનો છે એ ઓનલાઈન વેચી શકે છે. આજે સ્વનિર્ભર અને આત્મનિર્ભર ની જે યોજના છે એ મોદી સાહેબે અગ્રેસર કરી છે. બીજું કે દિવાળી એક આ પહેલો તહેવાર એવો છે સૌથી મોટો આપણા હિન્દુસ્તાનનો કે આજે બધા જ તંત્રો રિસ્ટ્રિક્શન વગરના છે. કે આપ જુઓ કે 400 લોકોનો મેળાવડો, 100% મલ્ટીપ્લેક્સ, દરેક જગ્યાએ શ્રમજીવીઓના 12 વાગ્યા સુધીની, એટલે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ રિસ્ટ્રિક્ટ નથી રાખ્યા. ભારતીય જનતા પાર્ટી ગરીબોની સરકાર છે. આજે કેજરીવાલ સાહેબ જેવું નથી કે બધું ફ્રી બોલવાનું નથી. આ એક ઇકોનોમિકલ અને એક કોરોના, આ બંનેનું સમતોલ એક નાણાકીય માળખું છે જેને ચલાવવાનું છે. એટલે ક્યાંય કોઈ જગ્યાએ એવું નથી. આની પર ભારતીય જનતા પાર્ટીની સરકાર દરેક મોરચે ધ્યાન આપી ગઈ છે. ભ્રષ્ટાચાર હોય કે દિવાળી હોય કે કોરોના હોય, દરેક જગ્યાએ એ પગલા અગ્રેસર લઈ રહી છે. એટલે આમાં ક્યાંય કોઈ જગ્યાએ કોઈ ભારતીય જનતા પાર્ટી ક્યાંય કોઈ કચાશ નહીં છોડે. જલપાજી, ભેટ મળશે કે નહીં, પરંતુ પેટ્રોલ ડીઝલની કિંમતો ઘટશે કે નહીં? જનતાને દિવાળી ભેટ પણ આપી દે ભારતીય જનતા પાર્ટી તો સારું રહેશે. કેન્દ્રમાં તમારી સરકાર છે. ફક્ત પેટ્રોલ ડીઝલની કિંમત જીએસટી માં આવી જાય, એટલી ભેટ મળી જાય ને તો લોકોની દિવાળી સુધરી જશે. જી જલપાજી, પ્રકાશભાઈ જે કહ્યું પ્રમાણે કે હમણાં જ એક મીટિંગ થઈ હતી જીએસટી ની, કે મીટિંગ કદાચ નિયંત્રણમાં ના રહી કે પ્રમાણેનું કોઈ આગળ ના થયું, પણ આની પર પ્રયાસ ચાલુ જ છે. અને ગુજરાતમાં આપણે જોયું હશે કે પેટ્રોલનો ભાવ સૌથી ઓછો 104 રૂપિયા અત્યારે 92 પૈસા છે. જે આપણે કોંગ્રેસના શાસકના સ્થાનની વાત કરીએ તો દિલ્હીમાં 107 રૂપિયા છે, જે આપના જે આરાધ્યબેન જેમના તો ખ્યાલ જ હશે. મુંબઈમાં 113 રૂપિયા 80 પૈસા છે. એટલે ક્યાંય કોઈ જગ્યાએ એવું નથી કે ભારતીય જનતા પાર્ટીની સરકાર દરેક અગ્રેસર આપણે ગુજરાતની વાત નથી કરી રહ્યા, પરંતુ કેન્દ્ર સરકાર ઉપર ભરોસો છે. ડિસિઝન લઈ લઈએ તો, કારણ કે સબ કુછ મુમકિન હે. જો આપણે ઠાની લઈએ ને તો બધું થઈ શકે. બસ ખાલી પેટ્રોલ ડીઝલની કિંમત, બીજું કશું જ નથી જોઈતું. ખાલી પેટ્રોલ ડીઝલની કિંમત જીએસટી માં આવી જાય, એવી ભેટ મળી જાય ને દિવાળીમાં. જી બેન, એ પણ અત્યારે અગ્રેસર પગલા અને પ્રગતિશીલ એના કામ ચાલુ જ છે.
કદાચ ભવિષ્યમાં હું માનું ત્યાં સુધી અમારી સરકાર એ પ્રમાણેના પણ પગલા ભરશે અને આ જે આપણી ગુજરાત ગવર્મેન્ટના જે પણ આમાં પેટ્રોલનો જે પણ ઇન્કમ સોર્સિસ થાય છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે તો રોજગારીની તકો વધશે. એટલે જે જગ્યાએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધશે ત્યાં આપણે રોજગારીની તકો ઉભા કરી શકીશું. એટલે ક્યાંય કોઈ જગ્યાએ એવું નથી કે આ પૈસો અહીંયા આવે તો આપણે તમે જોયું કે 100 કરોડ વેક્સિનેશન આજે ગુજરાતમાં પણ બહુ જ અગ્રેસર વેક્સિનેશન રહ્યું છે. તો આજે માસ વેક્સિનેશન છે આ બધું આપણે રિફર કરી રહીએ છીએ. એટલે આગામી દિવસોમાં આ નિયંત્રણ સરખી રીતે આમાં આવી જશે એવી મારી ચોક્કસ અપેક્ષા છે. જી આપની તરફ આવવા માંગીશ આરાધ્યાબેન, શું કહેવા માંગશો? ખાસ કરીને પેટ્રોલ ડીઝલની કિંમત છે, જો એને કંટ્રોલ કરી લઈએ તો ઘણી મોંઘવારીમાં રાહત થઈ જાય જનતાને. બિલકુલ. પહેલા તો આ સાહેબે કહ્યું આત્મનિર્ભર વાળું, તો હું એવું બીજેપીને પર્સનલી પૂછવા માંગીશ કે તમે આ બધી યોજનાઓ બહાર પાડો છો અને આત્મનિર્ભર લોકો થઈ ગયા, તો તમે ડેટા બહાર કેમ નથી પાડતા? તમે કોઈ વસ્તુનો ડેટા બહાર નથી પાડતા. તમે ડેટા બહાર પાડો કે ફલાણા જિલ્લામાં આટલા લોકો આત્મનિર્ભર થયા. અને બીજો મારો પ્રશ્ન છે બીજેપીને કે દર વર્ષે કરોડો લોકો ગ્રેજ્યુએટ થાય છે, આપણા યુવાનો ગ્રેજ્યુએટ થાય છે, શું એ દરેકે ભજીયાની લારી કરી છે? જો કરી છે તો ભાઈ મને એડ્રેસ આપો, હું જઈશ ભજીયા ખાવા. અને બીજું કે જે જીએસટી પેટ્રોલ ડીઝલના ભાવ પર સ્ટેટ લેવલ પર અને રાષ્ટ્ર કેન્દ્ર લેવલ પર બંને તરફથી વસૂલવામાં આવે છે, એના કારણે પેટ્રોલ મોંઘું થતું જાય છે. આપણા દેશની ઇકોનોમી ટ્રાન્સપોર્ટ ઉપર આધારિત છે. આ દેશમાં પેટ્રોલ ડીઝલનો ભાવ જેટલો વધશે એટલો પ્રોડક્ટનો ભાવ વધશે. પ્રોડક્ટનો ભાવ વધશે તો લોકો એને ખરીદશે કઈ રીતે? લગભગ છેલ્લા 1 વર્ષમાં 23 રૂપિયા પેટ્રોલનો ભાવ વધ્યો. તો પેટ્રોલ હવે જીવન જરૂરિયાતની વસ્તુ છે. જીવન જરૂરિયાત માટે માણસે ઘરથી ઓફિસે પણ જવું હોય કે નાકે પણ જવું હોય તો એને રિક્ષાનો કે બાઇકનો ઉપયોગ કરવો પડે. તો જો આ જ રીતે 2 દિવસ પહેલા 103 રૂપિયા ભાવ હતો અને આજે 105 થઈ ગયો, 2 દિવસમાં 2 રૂપિયા ભાવ વધારો. તો આ તમે ભાવ વધારો કરો છો આ જનતા ઉપર શેના કારણે? અને તમે એવું કહો છો કે અમે આ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના નફામાંથી રસી મુકાવીને માસ્ક ને આ ને તે, તો પછી ટેક્સના પૈસા ક્યાં ગયા? જે ટેક્સ જે વસૂલ કરે છે ગવર્મેન્ટ, એના પૈસા ક્યાં ગયા જો પેટ્રોલ ડીઝલના ભાવમાંથી વેક્સિનેશન થતું હોય તો? એટલે આવી ખોટી તમે આવું ખોટું પ્રચાર નહીં કરો. આ કોઈ બીજેપીના એમપીએ આ વાત કહી લીધી, આ પ્રવક્તાભાઈ પાછા અહીંયા લઈ આવ્યા, આવી વાત નહીં કરો. તમે રિયલ સમસ્યા તમારાથી થઈ શકે કે તમે કેન્દ્રમાં બેઠા છો, લોકોની સમસ્યા, લોકોનો વિશ્વાસ, વૈશ્વિક મહામારી આવી અને 2 વર્ષમાં દરેક દુનિયાના આની અસર થઈ છે. એવું નથી કે ભારત આમાંથી અગળું રહ્યું છે. અરે બાંગ્લાદેશનો જીડીપી આપણા કરતા આગળ જતો રહ્યો. તમે કેવી વાત કરો સાહેબ? તમે પહેલા થોડુંક અધ્યયન કરો. 2 વર્ષ જે મહામારી ચાલી એમાં સરકારની પણ તિજોરી ખાલી થઈ ગઈ, છતાં બી એને નિયંત્રણ 2016 થી માર્કેટ ડાઉન જાય છે અને કોરોના મહામારી 2 વર્ષ પહેલા આવી. 2016 થી લોકોની આર્થિક હાલત નીચે ગ્રાફ જઈ રહ્યો છે. તમે ગ્રાફ જો. માનનીય ઇન્દિરાબેન ગાંધી સ્વર્ગીય એમનું પણ એક નિવેદન હતું કે મોંઘવારી એક વિકાસનું પાસું છે. આરાધ્યાબેન, મોંઘવારી દરેક વર્ષે થાય છે. તમે એવું વિચારતા હોય કે હું ના તમારા ગરીબોની લાશો ઉપર ગરીબોના ભોગે વિકાસ અમારે નથી જોઈતો. અમારે ગરીબોની લાશો ઉપર ગરીબોના ભોગે અમારે વિકાસ નથી જોઈતો. ભારતીય જનતા પાર્ટીની સરકાર ગરીબોની સરકાર છે. દરેક જગ્યાએ એ મીડિયાને કે લોકોને કહેવાની જરૂરત નથી. લોકો હવે બધા સમજી ગયા છે કે તમે ગરીબોની સરકાર છો કે અમીરોની. એ બધા સમજી ગયા. તમારે હવે સમજાવવાની જરૂરત નથી. ઠીક છે, પરંતુ જે પણ હતું આશા તો દિવાળી ભેટની જ છે કે પેટ્રોલ ડીઝલની જે કિંમત છે તે જીએસટી ના જે દાયરામાં આવી જાય, કારણ કે મોંઘવારીને દૂર કરવી જરૂરી છે જો આપણને ખરેખર ઇકોનોમિક ગ્રોથ જોતો હશે તો. નહીં તો ક્યાંક ને ક્યાંક મોંઘવારી હોય છે એના હિસાબે પણ ઇકોનોમી ઇફેક્ટ થતી હોય છે. પ્રકાશભાઈ, આપની તરફ આવવા માંગીશ, શું કહેવા માંગશો? જો મોંઘવારી આવી રીતે જ વધતી ગઈ તો શું લાગે છે ઇકોનોમિક ગ્રોથ શક્ય છે જેટલો આપણે ધારીને બેઠા છે? હું એક વસ્તુ ચોખ્ખી કહી દઉં જલ્પાબેન, શૈલેષભાઈ અને આરાધ્યાબેન બંનેને પણ વાત કરું છું કે હું ટેક્સ પેયર પ્રોટેક્શન કાઉન્સિલમાં પ્રવક્તા છું, એટલે વેરાની બાબતમાં હું જાણકાર માણસ છું. હવે અમે જે પેટ્રોલ ડીઝલનું આપણે કહ્યું જલ્પાબેન કે ભાવ કેમ નથી કરતા, એનું ખરું કારણ એ છે કે સરકારને બેંકોની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે આ પૈસા જે છે એ બેંકોને, જે લોકો ડિફોલ્ટરો ભાગી ગયા છે દેશ છોડીને,
પછી કોંગ્રેસના શાસનમાં ભાગ્યા હોય કે ભાજપના શાસનમાં ભાગ્યા એટલે બેંકોને જે નુકસાન પડી રહ્યું છે એને સર્વાઈવ કરવા માટે, બેંકોને સ્ટેન્ડ કરવા માટે આ પેટ્રોલ ડીઝલના નફાના પૈસા ક્યાં વપરાય છે એ વસ્તુ 100% સાચી વાત છે. અને બીજું જે આના પહેલા જે બેંકોની પરિસ્થિતિ હતી કે ગુજરાતમાં જ એવું હતું કે 80 બેંકો માધુપુરા બેંક પછી બંધ થઈ ગઈ અને અત્યારે આટલા વર્ષ થયા પછી પણ સરકારે કે બેંકે 1 લાખથી વધારે કોઈને નથી આપ્યા. એટલે હું શૈલેષભાઈને વાત કરીશ કે એમને 10 લાખ પડ્યા હોય તો બેંક ઉઠી જાય, રાષ્ટ્રીય બેંક, સ્ટેટ બેંક, પંજાબ બેંક, બરોડા કે કોઈ પણ બેંક, તો એને 5 લાખથી વધારે આપવાના નથી. નિર્મલા સીતારામને 1/4/2020 થી જે 1 લાખ રૂપિયા ડિપોઝિટ ગેરંટી હતી એને વધારીને 5 લાખ કરી. તો એ પણ અમારે બધા પબ્લિકે પિટિશન કરવી પડી કે સિનિયર સિટીઝન જો દાખલા તરીકે એવું છું મારા 30 લાખ મને જોઈતા હોય બેંકમાં મૂક્યા હોય બેંક ઉઠી જાય તો મને 5 લાખ જ મળવાના. આવું વિશ્વના કોઈ દેશમાં નથી જે આપણા દેશમાં છે. એટલે આમાં જે સુધારો લાવવાની જરૂર છે અને પેટ્રોલ ડીઝલના ભાવ વધારો લઈને ડિફોલ્ટરોને આપણે સાચવીએ છીએ અને બેંકોની આર્થિક રીતની કથળી જે સરકારની નીતિના કારણે કથળી છે. પછી કોંગ્રેસના કાળમાં પણ વિદેશ જતા રહ્યા, એમના પાસપોર્ટ જમા છે, એ લોકો ઇમિગ્રેશન બ્રાન્ચ, ઇન્ટેલિજન્સ બ્યુરો બ્રાન્ચમાંથી કઈ પણ વહીવટ કરીને કોઈ સાન ફ્રાન્સિસ્કો પહોંચી ગયા, દુબઈ પહોંચી ગયા, સિંગાપુર પહોંચી ગયા, બધે બહાર ભાગી ગયા છે. તો એને હવે લાવવાની આપણી સરકાર નિષ્ફળ રહી છે અને સ્વિસ બેંકમાં આટલા બધા પૈસા 2 નંબરના પડ્યા છે. એનું મોદીજીએ કહ્યું હતું કે અમે સ્વિસ બેંકના પૈસા લાવીશું એટલે ગરીબી દૂર થઈ જશે. પણ આ તો સ્વિસ બેંકમાં હજુ પૈસા જમા થતા જાય છે. અત્યારે પેગાસસનો જે મામલો આવ્યો એટલે બધાની જાસૂસી કરવામાં આપણે એનર્જી જે સરકારી મશીનરીનો ઉપયોગ કરીએ છીએ પણ જે લોકો ભાગી ગયા છે ડિફોલ્ટરો એમને લાવવામાં જાસૂસીનો ઉપયોગ કરવો જોઈએ પેગાસસનો. એ લોકોને આપણે અહીંયા લાવી નથી શકતા, એ આપણી કમનસીબી છે. આટલી બધી પ્રજા છે જે સમજી શકે છે, જોઈ રહી છે પણ કશું બોલી નથી શકતી. એક પ્રજાને જે છે એ અત્યારની પોઝિશનમાં જલપાબેન એ આઝાદી પછીની ગુલામીનો અનુભવ કરી રહી છે. એ વસ્તુ સનાતન સત્ય છે અને પ્રજાને આઝાદી પછીની ગુલામીમાંથી બહાર કાઢવા માટે ભારતીય જનતા પાર્ટી સક્ષમ છે. પણ કેમ આવું થાય છે એ એમનો વહીવટી પ્રશ્ન છે. બ્યુરોક્રેટ્સ અને પોલિટિકલ પાવર અને ન્યાયતંત્ર એ ત્રણેય સમન્વય રાખીને એનું નિરાકરણ લાવી શકે છે. અને પેલા ભૂતકાળમાં જે દેશોમાં આવું બન્યું છે એમાં બધા સર્વોદય પક્ષ બેઠક, પછી ન્યાયતંત્ર અને એડમિનિસ્ટ્રેટિવ જે આપણી લોબી છે જે બ્યુરોક્રેટ્સની એ અને પોલિટિકલ એ બધા સાથે મળીને દેશ સંકટમાં હોય તો એનો નિકાલ લાવવો જોઈએ એવું મારું કેવું છે. જી બિલકુલ. નિલેશભાઈ આપની તરફ આવવા મંગીશ, જેમ પ્રકાશભાઈ બોલી રહ્યા હતા, જો બેસીને આનું નિરાકરણ લાવવું હોય તો બધું શક્ય છે. જો યોગ્ય સ્ટ્રેટેજી ફોલો કરવામાં આવે તો મોંઘવારી પણ આપણે દૂર કરી શકીએ છીએ અને સાથે સાથે આપણા ઇકોનોમિક ગ્રોથ ઉપર ધ્યાન આપી શકીએ છીએ. કારણ કે સૌથી મહત્વની વાત છે કે જો આપણે ઇકોનોમી સ્ટ્રોંગ નહીં હોય તો આપણે કોઈ પણ વસ્તુમાં સર્વાઈવ નહીં કરી શકીએ. ગ્રોથ દૂરની વાત છે, જેમ આપણે જાણીએ છીએ કે પછી પાકિસ્તાન હોય, ચીન હોય કે ગમે તે હોય, જો ત્યાં પણ આપણે ડિફેન્સ મજબૂત કરવું છે અથવા લડવું છે તો સૌથી પહેલા આપણું ઇકોનોમી જે છે તે વ્યવસ્થિત હોવું જોઈએ. કારણ કે ચીનમાં અત્યારે શું છે એ આપણે જાણીએ છીએ કે સૌથી પહેલા એને પોતાની જે ઇકોનોમી છે એના ઉપર ધ્યાન આપ્યું અને હવે પછી એ બધા દેશો સાથે લાલાક કરી રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે કોઈના ઉપર એટેક નથી કરવો પણ ડિફેન્સ બી કરવું હશે તો આપણી ઇકોનોમી સ્ટ્રોંગ જોઈશે અને એના માટે જરૂરી છે કે લોકોને પણ સરળતા રહે, નહીં કે લોકો ઉપર જેમ બોજો નાખીશું એટલે કદાચ એ ગરીબી રેખાની નીચે આવી જશે અથવા તો તૂટી જશે અને ઘણી સમસ્યા થશે. એટલે સોલ્યુશન ફક્ત ને ફક્ત ટેક્સ કઈ રીતે લઈ લેવો કે સરકારી તિજોરીમાં રૂપિયા કઈ રીતે આવી જાય એ જરૂરી નથી, પરંતુ આપણે કઈ રીતે આપણું જે દેશ છે એમાં ગ્રોથ થાય એ જરૂરી છે. જી બેન, આપને પહેલા કહું કે દેશની ઇકોનોમિકલ પ્લસ આ કોરોના મહામારી આ બંને વચ્ચેથી આપણે એક રસ્તો કાઢવાનો છે કે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ ત્યાંની કોઈ નાની પ્રજાના પણ પ્રોબ્લેમ ના થાય. અને વાત રહી બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ આપણે એવું છે કે આજે રૂપિયો આપણો ડોલરથી નીચે ના જવું જોઈએ. જે આજે આપ જુઓ છો કે દિવસે ને દિવસે આપણો રૂપિયો
ઓછો થતું જાય છે. તો એ માટે છે ને માનનીય મોદી સાહેબે ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમને એક યોજના પણ ચાલુ કરી કે દેશમાં બનેલી વસ્તુઓ જ લોકો ખરીદે. એનાથી શું થશે કે નાનામાં નાનો વેપારીને પણ નાનામાં નાનો રોજગાર મળશે. એને જે બહારથી આપણે જે દરેક વસ્તુ લાવતા હતા એ વસ્તુ ઓછી થઈ જશે. રો મટીરિયલ આપણું જે અહીં મોંઘું બહારથી લાવતા જે મોંઘું થતું હતું એ આપણે અહીંના વેપારીઓને જ આપણે એને એ કરીશું. પ્લસ કે આપણે જોયું હશે કે ભૂતકાળની જે સરકારો હતી એમાં સંરક્ષણ જે પણ ડિફેન્સનું જે પણ એના ઓજાર હતા, ઇક્વિપમેન્ટ હતા, એ આજે તો તમે જુઓ કે આજે આટલે આપણા આજુબાજુના દુશ્મનો છે, આ વચ્ચે પણ આપણે છે ને ભારત દેશને આપણે સક્ષમ કરવાનો છે. તો ઘણું બધું મોદી સાહેબે આપણે જોયું કે રાફેલ લાયા, ચીનૂક લાયા, ઘણું બધું એમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ડેવલપ થયું કે દરેક જલસેના, થલસેના, વાયુસેના ધ્યાન જે પણ રિક્વાયરમેન્ટ હતી એ પ્રમાણેની આજે અદ્યતન સામગ્રી આજે ભારતીય જનતા પાર્ટીની સરકારે આપી છે. એટલે ક્યાંય કોઈ જગ્યાએ દેશની આંતરિકથી માંડીને બાહ્ય સુરક્ષા સુધી, ફોરેન પોલિસીથી માંડીને દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકાર અગ્રેસર રહી છે અને અગ્રેસર રહેશે. હા, ધીરે ધીરે આજે દિવાળીનો સમય છે. ભવિષ્યમાં કોરોના જો કદાચ ભગવાન કરીને જતો રહેશે તો આજે પહેલા જેવું જે પ્રમાણેની સાયકલ ચાલતી હતી એ પ્રમાણેની સાયકલ ચાલશે. જી જલ્પાજી. જી, આપની તરફ આવવા માંગીશ આરાધ્યાબેન, શું કહેવા માંગશો? અત્યારે જયારે આપણે ઇકોનોમીનો મુદ્દો લીધો છે, એ જરૂરી છે કે દેશના અંદર લોકોની વાત કરીએ, એમને પોતાનું ઘર ચલાવવાનું હોય છે, ઘર તો સાચવવાનું છે, પરંતુ જો દેશ પણ સાચવવો હશે અને બીજા દેશોની સરખામણીમાં પણ આપણે આવવું હશે તો સૌથી પહેલા જરૂરી છે કે આપણું ઇકોનોમી કઈ રીતે સ્ટેબલ હોય અને અહીંયા આપણા દેશના જે નાગરિકો છે એમની માથાદીઠ આવક કઈ રીતે વધે. બિલકુલ જલ્પાબેન, આપણા દેશની આર્થિક સ્થિતિ આપણે મજબૂત કરવી હોય તો સરકાર અને સામાન્ય માણસ એટલે આમ આદમીને ભેગા થઈને કામ કરવું જોઈએ. ખાલી આમ આદમી જે છે એ પ્રયાસ કર્યા કરે અને સરકાર ઓછો પ્રયાસ કરે તો એ ગાડી બરાબર ન ચાલી શકે. જે રીતે બીજા દેશમાં આરોગ્ય સેવાઓ અને શિક્ષણ સેવાઓ મફત આપવામાં આવે છે ત્યારે આપણને એ દેશો રહેવા લાયક લાગે છે, એટ્રેક્ટિવ લાગે છે. જ્યારે આપણો દેશ ગરીબ છે, લોકોને આપણે અમુક સવલતો ફ્રીમાં આપવાની વાત કરીએ છીએ જે ખરેખર ફ્રી નથી. પહેલા તો હું એ કહું કે એક બાળક આ 2 રૂપિયાની પેન ખરીદે ને એમાં પણ એ ટેક્સ ચૂકવું. અને બીજી વસ્તુ કે જે આ ટેક્સના પૈસામાંથી શ્રી અરવિંદ કેજરીવાલજી દિલ્હીના અંદર આ બધી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે ફ્રી આપી અને લોકોની બચતમાં વધારો કરી રહ્યા છે. લોકોના ઉપર જે ભાર છે એનો ઓછો કરી રહ્યા છે. અને ભાજપ વાળાને એમ લાગતું હોય કે આ બધું ફ્રી કરે છે તો આપણે એક વખત દિલ્હીમાં કેજરીવાલજી ટિકિટ કરાવશે ટ્રેનની, આપણે ત્યાં જઈએ ને એ લોકોનું બજેટ સમજી આવીએ કે એ લોકોને કેટલો ટેક્સ મળે છે ને એ ટેક્સનો ઉપયોગ એ કેવી રીતે કરે છે. એ રીતે આપણે દેશના અલગ અલગ રાજ્યોમાં ટેક્સનો ઉપયોગ કરીએ તો આપણે આમ આદમી એટલે સામાન્ય વર્ગને ઘણો ઉપયોગ કરી શકીએ. પણ ના, બીજાની સારી વાત આપણને શીખવી નથી હોતી, આપણે આપણો ઝંડો ઊંચો રાખવાનો. એટલે મારા મતે સરકારે અને સામાન્ય વર્ગે બંને સાથે મળીને કોશિશ કરવી પડશે. એકબીજાના સપોર્ટથી જ આપણે આપણા અર્થતંત્રને બચાવી શકીશું. અને અર્થતંત્રને ત્યારે બચાવી શકશું જ્યારે આ દેશનો મધ્યમ વર્ગ સર્વાઈવ કરી શકશે. જી જી બિલકુલ. જી નિલેશભાઈ, આપ કઈ કહેવા માંગતા હતા? જી, આપના પ્રવક્તા આરાધ્યાબેન કહેવા માંગુ છું કે કેજરીવાલજીએ જે પણ ફ્રી કર્યું છેલ્લા 7,000 કરોડ એમને સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે માંગવા પડ્યા હતા. એટલે બેન ત્યાં સબસિડાઇઝ બહુ જ યોજનાઓ ઓછી છે. અને આપણે ગુજરાત સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આપણે 16,000 થી વધારે પણ ગામડા આવે છે. એટલે આપણે જે સબસિડી જે આપણને મળે છે આપણે એ રિલીઝ કરીએ છીએ. દિલ્હી એક અર્બન સિટી છે. એટલે બેન જો દિલ્હીનું મોડલ અહીંયા ગુજરાતમાં ફાળવવા માંગતા હોય તો બેન એ જોજો, તમે ફેલ થઈ જશો. ભારતીય જનતા પાર્ટીની સરકાર એક મિનિટ ભાઈ, દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે, વિસ્તાર નાનો છે, તો એની આવકમાંથી એની જરૂરિયાતો પૂરી થાય તો એટલું ગુજરાત સ્ટેટની આવક તો બહુ મોટી છે. એમાંથી આપણે કેમ લોકોને ન આપી શકીએ? રાજ્યની આવક કેવી મોટી છે, જરૂર આપી શકીએ. આપવું નથી, પ્રોબ્લેમ ક્યાં છે? આપવું નથી. તમે તમારી યોજનાઓ ગ્રાઉન્ડ લેવલ પર કેટલી પહોંચી? તમે ડેટા બહાર પાડો ને, તમે ડેટા હું કામ છુપાવો છો? ડેટા બહાર પાડો, તમે આટલા લોકોને મળી, આટલા લોકોને આટલા પૈસા મળ્યા. બેન દરેક જગ્યાએ આપ જુઓ, ખાલી યોજના બહાર નહીં પાડો, યોજનાઓ કેટલા લોકો સુધી પહોંચી ને એનો પુખ્તા પુરાવા સાથે ડેટા બહાર પાડો, પછી વાત કરો બીજી. ગુજરાતની જનતા આજે નાનો પણ હોય છે કે એના ઓપરેશન ફ્રી થઈ જાય છે. 5 લાખ સુધીનું આજે એના છે ને કોઈ પણ ત્યાં કાર્ડ બતાવવા છે તો ફ્રી થઈ જાય છે બેન.
એટલે ક્યાંય કોઈ જગ્યાએ એવું ના આપો. દરેક યોજનાઓ, મોદી સાહેબની દરેક યોજનાઓ આજે આટલી અવેરનેસ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આવી છે. આપની તો કદાચ ખ્યાલ એક સેકન્ડ ભાઈ, આજે તમે યોજનાની વાત કરો છો ને, એ મા કાર્ડ, વાત્સલ્ય કાર્ડ 3 મહિના પહેલા સુધી છે ને કોઈ ઓપરેશન નતું કરતું, કોઈ હોસ્પિટલ, મારો પોતાનો અનુભવ છે, હું ગઈ હતી ઓપરેશન કરાવવા, ત્યારે એક્સેપ્ટ નતું કર્યું. સરકારી હોસ્પિટલમાં એવું કીધું કે આ કાર્ડ 3 મહિનાથી તમે ચાલુ કર્યું છે, એટલે તમે ચૂંટણી આવે ને એટલે થોડું બધું લીપાપોતી કરો છો ને, અમને ખબર છે આ તમારી લીપાપોતી છે છેલ્લા સમયની. ના બેન, આપની માહિતી અધૂરી છે. આજે ઘણા લોકો સાથે એમાં કાર્ડ પહોંચી ગયા છે અને આજે એટલો અવેરનેસ છે. દરેક યોજનાઓ આજે ગરીબના સાથે લઈને ચાલનારી ભારતીય જનતા પાર્ટીની દરેક યોજનાઓમાં અગ્રેસર છે અને દરેકને આજે નોલેજ થઈ ગયું છે કે કઈ યોજનામાં કઈ રીતે શું થાય છે. એટલે બેન, તમે પહેલા પૂરો અભ્યાસ કરીને આવો. તમારી કેજરીવાલની ત્યાં દિલ્હીની મોડેલ અહીંયા ના ચલાવો. અહીંયા ગુજરાત ભારતીય જનતા પાર્ટી અમારું મોડલ ચાલશે ને, અમારું મોડલ અહીંયા ચાલી જ ગયું છે. અમારા વિચારો લોકોને સમજમાં આવે છે ને, એટલે જ લોકો અમારી સાથે જોડાય છે. તમારો નકાર છે ને ઉતરી ગયો છે, એટલે લીપાપોતી રહેવાનો. તમે લીપાપોતી નહીં કરો. ભાજપ વાળાને સારો ગુજરાત હોય, દિલ્હી હોય, રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય કે પછી આખું ભારત હોય, પરંતુ પેટ્રોલ ડીઝલની કિંમત ઘટે એમાં લોકોને રસ છે, ગમે તે સ્ટેટ હોય કે પછી દરેક સ્ટેટની આપણે વાત કરી લઈએ. પ્રકાશભાઈ, આપની તરફ આવવા માંગીશ, શું કહેવા માંગશો? આપણે આજે વાતનો સાર એ જ હતો કે મોંઘવારી ક્યારે દૂર થશે, અને બીજો સાર એ પણ હતો કે તહેવારો આવી રહ્યા છે એટલે કાળજી તો લેવી જ પડશે, કારણ કે કદાચ કોઈ આંધળું અનુકરણ કોઈનું કરવા જઈએ તો એ કદાચ જનતા ઉપર ભારી પડી જાય. રાજકીય આપણે કદાચ રેલીઓમાં જોયું હશે કે કોરોના ગાઈડલાઈન ભૂલાઈ જતી હતી, પરંતુ જનતાએ એને ફોલો કરવાની જરૂર નથી, કારણ કે જનતાની પડખે કોઈ નથી આવવાનું પછી. એટલે ધ્યાન રાખવાનું છે, આપણે સાવચેતી રાખવાની છે, ને સાથે હવે પ્રયાસ પણ સરકારનો પ્રયાસ એવો હોવો જોઈએ કે મોંઘવારી કઈ રીતે દૂર કરીએ, અને જનતાનો જે પ્રયાસ છે એ હોવો જોઈએ કે આપણે કોરોના સંક્રમણને વધારો ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ. શું કહેવા માંગશો પ્રકાશભાઈ? જે કાયદેની જોગવાઈઓ છે એવી મોંઘવારી ઘટાડવા માંગતો રાજસ્થાનમાં ઘરમાં પેટ્રોલ ક્યારેક મુંબઈમાં ઊંચામાં થઈ જાય છે. બીજા ઉપર પોલિટિકલ પાર્ટીઓ દોષારોપણ કરે છે. દિલ્હીમાં જુઓ તો દરેકનું ગુજરાતનું મોડલ રાજકીય મોડલ કહેવાય કે જે બીજી રીતે બીજા રાજ્યોમાં એને પેલાવા માંગે છે, પણ રાજકીય મોડેલ એટલું નહીં. કેજરીવાલે શિક્ષણનું મોડેલ મૂક્યું અપાયું. હવે દિલ્હીનું શિક્ષણનું મોડેલ વપરાઈ ગયું હતું, એ વસ્તુ હકીકત છે. અને જે શિક્ષણ મોંઘું હતું એ શિક્ષણ સસ્તું કરવામાં કેજરીવાલ સફળ થયા હતા, પણ દરેક રાજકારો બધી રીતે સફળ થાય એ નથી. પણ તો મોદીજીએ મુખ્યમંત્રીની સાથે આખું પ્રધાનમંડળ બદલી નાખી છે. બંને પ્રયોગશાળા છે. એમને બતાવ્યું શિસ્તમાં રહેવું જોઈએ, એટલે બીજા રાજ્યોમાં દબાઈને કે લોકો જશે. અમને એનાથી પ્રજાને કોઈ સરકાર બદલવાથી કે એનાથી કોઈ પ્રજામાં જે ફેરફાર આવ્યા હોય એ હજુ સુધી જુદી છે. પરંતુ જે શિક્ષણના મુદ્દે જે છે અને આરોગ્યના મુદ્દે સફળ રહ્યા છે એ વસ્તુ હકીકત છે. નગરસેવમાંથી 69 સીટો કેજરીવાલને આવે ને કોંગ્રેસનો સભાઓ થઈ જાય એવું જે પ્રજાને કઈ ને કઈ દિલ્હીમાં આશાઓ હશે. અને એક વસ્તુ એ દિલ્હીનું મોડલ ગુજરાતમાં ચાલે એ પણ શૈલેષભાઈની વાત છે કે ના પણ ચાલે, કારણ કે ગુજરાત જે છે એની પ્રજાની માનસિકતા જુદી છે, દિલ્હીની માનસિકતા જુદી છે. પરંતુ શિક્ષણના નિષ્ફળ ગઈ છે તો કહી શકાય છે, એટલે એને સફળ થઈ શકે છે. હજુ પણ ટાઈમ એ લોકો એમાં સુધારો કરે અને મોંઘવારી ઘટાડવા માટે જે અગત્યનો કરે અત્યારે એના માટે સરકારે જીએસટી માં ડ્રાઈવરો વસ્તુ ઉપર એનું મોંઘવારીનું અસર ઓછું થઈ શકે છે અને પ્રજાનો માહોલ છે એ થોડો ખુશ શકે છે. પ્રજાની જે માનસિક વેદનાઓ છે એ ઘટી શકે છે. એ બધું સરકાર ધારે તો કરી શકે છે. સરકાર હોય તો એવું જ અત્યારે ભાગી ગયા. હવે વેરાના દરો આટલા છે તો આપણે ગુજરાતીમાં કેવળ કૂતરાને પાવું એવું ના હોવું જોઈએ. જે ખોટું કામ કરે છે
એને ગરીબો મધ્યમ લેવલ છે એ દુરુપયોગ થયો વસ્તુ હકીકત છે. ટેક્સેશન નો દુરુપયોગ ના થવો જોઈએ, પ્રજાના હિતમાં વાપરવું જોઈએ. પ્રજાના પૈસાની ઘણી છે, આ કર્મના જે છે એ સરકાર લે છે આટલા બધા, એનો સદુપયોગ થવો જોઈએ અને સદુપયોગ કરવો જોઈએ દરેક સરકારે. કોંગ્રેસ એક પૈસા આપો તો આ એક મારું મંતવ્ય છે સરકાર કે એનો સદુપયોગ અને મોંઘવારી ઘટાડે. જી બિલકુલ, આપ બધા મારી સાથે ચર્ચાનું ચક્રવાતમાં જોડાયા તે બદલ આપ બધાનો આભાર. તો ચર્ચાનું ચક્રવાતમાં આજનો આપણો મુદ્દો હતો કે કદાચ આ વખતે જે દિવાળી હશે એ કદાચ ફિક્કી નજરે પડશે. કારણ મોંઘવારી. પેટ્રોલ ડીઝલની કિંમતો 100 ને પાર થઈ ગઈ એ તો આપણે જાણીએ છીએ, પરંતુ પ્રશ્ન એ જ છે કે આ મોંઘવારી ક્યાં જઈને અટકશે. એવું નથી કે પેટ્રોલ ડીઝલની કિંમતમાં ભાવ વધારો થાય છે એટલે કદાચ પેટ્રોલ કે ડીઝલ વાહન ચલાવતી વખતે જ આપણે એ મોંઘવારીનો સામનો કરીએ છીએ, પરંતુ પેટ્રોલ ડીઝલની કિંમતમાં ભાવ વધારો થતો હોય છે ત્યારે ટ્રાન્સપોર્ટેશન મોંઘું થાય છે ને, જેને કારણે એની સાથે જ બધી પ્રોડક્ટમાં ક્યાંક ને ક્યાંક ભાવ વધારો હોય છે. જનતા જ્યારે પણ કોઈ પ્રોડક્ટ ખરીદે છે એમાં પેટ્રોલ ડીઝલના કારણે જે મોંઘી થઈ હોય કોસ્ટ એ તો ચૂકવે છે, પરંતુ સાથે સાથે ટેક્સ પણ ચૂકવે છે, એ રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર હોય. દર વખતે વાતો થાય છે કે પેટ્રોલ ડીઝલની કિંમત હવે ઘટશે, હવે જે જીએસટી છે એની મીટિંગ થશે ત્યારે કદાચ નિર્ણય લેવાઈ શકે છે, પરંતુ કશું જ થતું નથી. જનતાને દિવાળીમાં આશા તો સરકાર પાસે એટલી જ છે કે ફક્ત પેટ્રોલ ડીઝલની કિંમત જીએસટીના દાયરામાં લઈ દો, એ જ એમની દિવાળી સુધારી શકે છે. પરંતુ સાથે સાથે અગત્યનો મુદ્દો એ પણ છે કે કોરોના ક્યાંય ગયો નથી. ડરાવવા માટે નહીં, પરંતુ ફક્ત ને ફક્ત સાવચેતી રાખવા માટે હું અહીંયા કહી રહી છું. દિવાળી આપણો સૌથી મોટો તહેવાર છે, એનો ઉત્સાહ, એનો ઉમંગ અલગ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૂક ના થઈ જાય. આપણે ગયા વર્ષે પણ જોયું હતું, દિવાળી પહેલા આપણે નવા વસ્ત્રોની ખરીદી કરતા હોઈએ છીએ, ઘણી બધી ચીજ વસ્તુઓ પણ ઘર વખરી એનો સામાન પણ આપણે લાવતા હોઈએ છીએ, પરંતુ એ બજારોમાં જે ભીડ થાય છે અને એમાં પણ લોકો માસ્ક નથી પહેરતા. એટલે સાવચેત રહેવાની જનતાને પણ જરૂરી છે. કદાચ એવું લાગશે કે રાજકીય પાર્ટીઓની સભા થાય છે કે રેલી થાય છે ત્યાં કોણ માસ્ક પહેરે છે અથવા તો ત્યાં ક્યાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરા ઉડતા દેખાય છે, પરંતુ કોઈનું આંધળું અનુકરણ કરવાની જરૂર નથી, અથવા તો આપણે એવું વિચારવાની જરૂર નથી કે ત્યાં નથી કોરોના ફેલાયો તો અહીંયા શું ફેલાશે. એટલે જનતાએ જાગૃત બનવાની જરૂર છે. માસ્ક પહેરવું જોઈએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જોઈએ, હાથને સેનેટાઈઝ કરવા જોઈએ અને ભીડભાડ વાળી જગ્યાઓથી દૂર રહેવું જોઈએ અને બીજાને પણ સલાહ આપવી જોઈએ કે આવી ભીડ એકઠી કરતા પહેલા વિચારે. સરકારે તો અત્યારે છૂટછાટ આપી છે, પરંતુ આ છૂટછાટનો દુરુપયોગ ના થાય એનું પણ ધ્યાન સરકાર અને તંત્રએ જ રાખવું પડશે. અને સાથે સાથે સરકારને પણ કહેવા માંગીશ કે કદાચ તહેવારમાં તમે છૂટછાટ તો આપી દીધી, પરંતુ લોકોને મોંઘવારી નડશે એનું શું, એના વિશે પણ હવે સરકારે વિચારવું પડશે. આપણે જાણીએ છીએ કે કદાચ મોંઘવારીના કારણે લોકો જેમ તેમ કરીને ઘર કદાચ સામાન્ય દિવસોમાં ચલાવી પણ લે છે, પરંતુ તહેવારનું શું? તહેવારોના દિવસમાં ખર્ચાઓ વધી જતા હોય છે. અને સૌથી મહત્વની વાત આવે છે કે આપણે અર્થતંત્રનું શું? આ મોંઘવારી એ દૂર થઈ નહીં તો કદાચ એટલે કદાચ ઇકોનોમીને એડવર્સ ઇફેક્ટ જ કરવાની છે. એટલે જનતા તો જાગૃત કદાચ કોરોનાના મામલે થઈ જશે, પરંતુ સરકારે પણ જાગૃત થવું પડશે અને મોંઘવારી વિશે હવે વિચારવું પડશે, કારણ કે બહોત હુઈ મહેંગાઈ કી માર. તો આજે ચર્ચાનું ચક્રવાતમાં બસ આટલું જ, પરંતુ આપને વિશેષ કહેવા માંગીશ કે હવે ચર્ચાનું ચક્રવાતમાં હવે આપણે સીધા મળીશું 15 નવેમ્બરે, આપણે નવા વર્ષમાં મળીશું ચર્ચાનું ચક્રવાત સાથે. ત્યાં સુધી આપ બધાને મારા અને કે ન્યૂઝ તરફથી દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ. આપણે મળીશું 15 નવેમ્બરે હવે ચર્ચાનું ચક્રવાત સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે. નમસ્કાર.